તો વધુ સમાચાર અત્યારે પાલનપુરથી સામે આવી રહ્યા છે। પાલનપુરની અંદર શ્રીમૂલ ડેરીનું જે ઘી ઝડપાવાનો મામલો હતો તે મામલે હવે વધુ સમાચાર મળી રહ્યા છે। શ્રીમૂલ ડેરીનું શંકાસ્પદ ઘી ઝડપાવાને મામલે વધુ સમાચાર। વર્ષ 2023માં લેવાયેલા ઘીના 2 સેમ્પલ ફેલ નીકળ્યા છે। ત્યારે ફૂડ વિભાગે 2023માં કાર્યવાહી કરી હતી શ્રીમૂલ ડેરી પર અને ઘીના સેમ્પલ લીધા હતા, જે 2 સેમ્પલ ફેલ નીકળ્યા છે। 238 ડબ્બા સહિત 15 લાખનો માલ પણ સીઝ કરવામાં આવ્યો હતો। ત્યારે ફૂડ વિભાગે 42 લાખનો કુલ મુદ્દામાલ સીઝ કર્યો હતો અને ત્યારબાદ આગળની તપાસ પણ કરી હતી। તો આ સમાચાર પાલનપુરથી સામે આવી રહ્યા છે। પાલનપુરની અંદર શ્રીમૂલ ડેરીનું શંકાસ્પદ ઘી ઝડપાવાને મામલે વધુ સમાચાર મળી રહ્યા છે। વર્ષ 2023ની અંદર આ ઘીના 2 સેમ્પલ લેવામાં આવ્યા હતા, જે બંને સેમ્પલ ફેલ નીવડ્યા છે। ત્યારે ફૂડ વિભાગે 2023માં આ કાર્યવાહી કરી હતી, જેનું પરિણામ આવ્યું છે અને ત્યારબાદ તેના 2 સેમ્પલ ફેલ નીકળ્યા છે। જોકે 238 ડબ્બા સહિત 15 લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે અને ફૂડ વિભાગે 42 લાખનો કુલ ટોટલ મુદ્દામાલ સીઝ કર્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો ફૂડ વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે। પાલનપુરની અંદર શ્રીમૂલ ડેરીનું શંકાસ્પદ ઘી ઝડપાવાનો જે મામલો સામે આવ્યો હતો તે મામલે હવે વધુ સમાચાર મળી રહ્યા છે। વર્ષ 2023માં લેવાયેલા ઘીના 2 સેમ્પલ ફેલ નીકળ્યા છે। ત્યારે ફૂડ વિભાગે 2023ની અંદર કાર્યવાહી શરૂ કરી હતી, જેમાં 238 ડબ્બા સહિત 15 લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ફૂડ વિભાગે ટોટલ 42 લાખનો મુદ્દામાલ સીઝ કરી અને આગળની કાર્યવાહી પણ શરૂ કરી હતી। પાલનપુરથી આ સમાચાર છે, જેની અંદર શ્રીમૂલ ડેરીનું શંકાસ્પદ ઘી ઝડપાવાને મામલે સમાચાર મળી રહ્યા છે, જેમાં વર્ષ 2023માં આ ઘીના સેમ્પલ લેવામાં આવ્યા હતા। શંકાસ્પદ ઘી જણાતાની સાથે તેના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને બંને સેમ્પલને FSLમાં પણ મોકલ્યા હતા। ત્યારબાદ બંને ઘીના સેમ્પલ ફેલ નીકળ્યા છે। ત્યારે ફૂડ વિભાગે 2023માં આ સતત કાર્યવાહી કરી હતી, જેની અંદર 238 ડબ્બા સહિત 15 લાખનો મુદ્દામાલ તેમના દ્વારા સીઝ કરવામાં આવ્યો હતો, જેની સાથે જ ફૂડ વિભાગે 42 લાખનો તમામ મુદ્દામાલ સીઝ કરી અને આગળની કાર્યવાહી પણ શરૂ કરી હતી। તો આ માહિતી મળી રહી છે પાલનપુરથી, જેની અંદર શ્રીમૂલ ડેરીનું શંકાસ્પદ ઘી ઝડપાવાને મામલે મોટા ખુલાસા। 2023ની અંદર આ ઘીના સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેના પરિણામ આવ્યા છે અને 2 ઘીના સેમ્પલ ફેલ નીવડ્યા છે। મળતી માહિતી મુજબ ફૂડ વિભાગે 2023માં કાર્યવાહી હાથ ધરી હતી, જેની અંદર 238 જેટલા ઘીના ડબ્બા સહિત 15 લાખનો મુદ્દામાલ હતો તેને સીઝ કર્યો હતો। તેની સાથે જ ફૂડ વિભાગે કુલ મળી અને 42 લાખનો મુદ્દામાલ સીઝ કર્યા હોવાની પણ વિગત સામે આવી રહી છે। પાલનપુરની અંદર શ્રીમૂલ ડેરીનું શંકાસ્પદ ઘી ઝડપાવાને મામલે વધુ ખુલાસા। વર્ષ 2023માં આ ઘીના 2 સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેના બંને સેમ્પલ ફેલ નીકળ્યા છે। ત્યારે ફૂડ વિભાગે 2023ની અંદર આ કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં 238 ડબ્બા સહિત 15 લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો।